પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો આગળ વધીએ. ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 12 ચેપ્ટર નંબર 6, ધોરણ 12 ચેપ્ટર નંબર 6 બેરોજગારી, એના વિશે આપણે અભ્યાસ કરતા હતા. બેરોજગારીમાં આપણે એવું જોયું કે બેરોજગારી કહેવાય કોને, અથવા તો બેરોજગાર એટલે શું, એના વિશેની આપણે માહિતી મેળવી હતી. બેરોજગારી અથવા તો બેરોજગાર કોને કહેશું આપણે, કીધેલું છે કાંઈ? 30 જ માર્કની છે. કેટલા છેલ્લે કેટલા પૂછ્યા હતા? 1 2 3 4 પૂછ્યા હતા. સાતમું તો જે હાલવા છે 30 માર્કની છે, તો એક ચેપ્ટર રાખશું આપણે. ચોથું કાં તો ત્રીજું રાખવું છે, પાંચમું. હાલો જાઓ, પાંચમું ચેપ્ટર જાઓ. આના પર તો કઈ અલગ બોલું છું, એ તો કહું છું પાંચમું. પાંચમું રાખો તો એ જ કહું છું, પાંચમું ચેપ્ટર રહેશે. બસ મારે 1 થી 5 રાખવા. બોલ, પાંચમું ચેપ્ટર રાખશું આપણે ઇન્ટરનલ પરીક્ષા માટે. પાંચમું ચેપ્ટર. અને પ્રયત્ન આપણે એવો કરશું કે તમને ઓલી જે માર્કિંગ સિસ્ટમ આપેલી છે, જો હા પાડશે તો બોર્ડની માર્કિંગ પ્રમાણે પાંચમામાંથી પ્રશ્ન પૂછશું. એટલે વિભાગ ABCD માં કે ઈમાં, જેમાંથી જે વિભાગમાં પાંચમું ચેપ્ટર જ્યાં આવતું હોય છે એમાંથી આપણે પૂછશું. પણ પાંચમું રહેશે. ક્યારે છે? ક્યારે? 11 તારીખે. આજે કઈ તારીખ છે? 6 તારીખ હોય રે. બહુ હજી તો કાંઈ વાંધો નહીં. ટૂંકમાં પાંચમું ચેપ્ટર રહેશે. તમે પાંચમાની તૈયારી સાથે રહેજો. આપણે વાત કરીએ બેરોજગારીની, તો બેરોજગારી આપણે કોને કહેશું? હવે એકવાર નક્કી થઈ ગયું છે, ચેપ્ટર નંબર 5 રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. બેરોજગારી એટલે શું? તો કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે તે સ્થિતિને આપણે શું કહીએ છીએ? બેરોજગારી કહીએ છીએ. બેરોજગારીના અર્થની અને પ્રસ્તાવનાની વાત કરી હતી. પછી આપણે જે છે બેરોજગારીના પ્રકારો વિશેની વાત કરી હતી. બેરોજગારીના પ્રકાર કોને આપણે આપેલા છે? બેરોજગારીના પ્રકાર કઈ સમિતિ દ્વારા આપવામાં આવ્યા છે? રાજકૃષ્ણ સમિતિ. તમને એવું કીધું હતું કે MCQ માં એ પૂછાશે, રાજકૃષ્ણ સમિતિ. આ ઉપરાંત બેરોજગારી માટે આપણે બે અલગથી પરિસ્થિતિ સમજાતા. એક અનૈચ્છિક બેરોજગારી અને બીજી જે છે એ ફરજિયાત બેરોજગારી. અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત બેરોજગારી એટલે શું? તો કે જેને કામ કરવું છે અને કામ નથી મળતું, ઈચ્છા વગરનું, અનિચ્છાએ બેરોજગાર રહેવું પડે છે, કામ વગરનું રહેવું પડે છે, એને આપણે ફરજિયાત બેરોજગારી કીધું હતું. જ્યારે બીજું આપણે શું જોયું હતું? તો કે ઈચ્છિત બેરોજગારી. અમુક વ્યક્તિઓ એવા હોય કે જેની કામ કરવાની ઈચ્છા ન હોય અને કામ ન મળતું હોય, તો એવી પરિસ્થિતિને આપણે કેવી પરિસ્થિતિ કહીએ છીએ? ઈચ્છિત બેરોજગારી. સામાન્ય રીતે બેરોજગારી એ કયા વર્ષ જૂથ માટે જે છે લાગુ પડે? 15 થી 64 વર્ષ માટે. બેરોજગારીના પ્રકારમાં રાજકૃષ્ણ સમિતિએ બેરોજગારી માટે કેટલા પ્રકારની વાત કરી હતી? 4 પ્રકારની વાત કરી હતી. એમાંથી પહેલું હતું સમય, કે તમારી ઉત્પાદન કરવાનો સમય કરતા તમને કામ કેવું મળે? ઓછું મળે, તો તમે કેવા બેરોજગાર કહેવાઓ? અર્ધ બેરોજગાર. આવકના સંદર્ભમાં વાત કરી હતી કે જીવન નિર્વાહ માટે જેટલો ખર્ચ જરૂરી હોય એના કરતાં તમને આવક કેવી મળતી હોય? ઓછી મળતી હોય, તો પણ તમે શું ગણાવ? અર્ધ બેરોજગાર ગણાવ. સંમતિની વાત કરી હતી. સંમતિમાં આપણે શું જોયું હતું? તો કે તમારી પાસે જેની આવડત કે ડિગ્રી હોય એવું કામ તમને ન મળતું હોય, તો પણ તમે શું ગણાવ? તો પણ શું ગણાવ? અર્ધ બેરોજગાર ગણાવ. અને છેલ્લે ઉત્પાદકતા, કે તમારામાં જેટલી શક્તિ હોય આ શક્તિ કરતાં કામ તમને કેવું મળતું હોય? ઓછું મળતું હોય, તો પણ તમે બેરોજગાર ગણાવ. પછી આગળ બેરોજગારીના પ્રકારમાં આપણે જે છે સૌથી પહેલી જોઈતી સંપૂર્ણ બેરોજગારી, જેને ખુલ્લી બેરોજગારી અથવા તો પૂર્ણ બેરોજગારી એવા નામથી પણ ઓળખાય. સંપૂર્ણ બેરોજગારી એ પૂર્ણ બેરોજગારી કે ખુલ્લી બેરોજગારી ગણાય છે. એનો અર્થ તમને કીધો તો કે ભાઈ જેટલી બેરોજગારીના અર્થ છે બધાના અર્થ તમને એક માર્કમાં પૂછાવવા માટે જે છે પૂરેપૂરા યોગ્ય છે. એટલે પૂર્ણ બેરોજગારીના અર્થ એટલે શું? તો કે જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિની તૈયારી ધરાવતો હોય પણ સાવ કામ ન મળતું હોય, એ વ્યક્તિને આપણે કેવો બેરોજગાર કહીએ છીએ? સંપૂર્ણ બેરોજગાર કહીએ છીએ. ચાલો હવે આપણે આગળ પહોંચેલા છીએ અર્ધ બેરોજગારી ઉપર. બેરોજગારીનો બીજો મુદ્દો, બીજો જ પચાસ ને? હા, અર્ધ બેરોજગારી. ચાલો પેલા અહીંયા સુધીમાં, એટલે કે અર્ધ બેરોજગારી સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? કોઈને ન સમજાણું હોય એવી કોઈ બાબત? અર્ધ બેરોજગારી સુધીમાં ઓનલાઈનમાંથી કોઈને કઈ પ્રશ્ન ખરા? ઓનલાઈનમાંથી કહું હોય તો આ પાડો, ન હોય તો ના પાડો. ઓકે, ડન છે. ચાલો
તો આગળ વધીએ. અર્ધ બેરોજગારી, નામ ઉપરથી ખબર પડે કે અહીંયા વ્યક્તિની બેરોજગારી કેવી હશે, અડધા સ્વરૂપની. અડધા સ્વરૂપની એટલે શું? તો કે વ્યક્તિને કામ તો મળતું હોય છે પણ પ્રમાણમાં જે છે પૂરતું કામ મળતું હોય છે નહીં, એટલે અડધો બેરોજગાર ગણાશે. અર્થ, જ્યારે શ્રમિકને તેની શક્તિ, લાયકાત અથવા તો કાર્યક્ષમતા પ્રમાણે પૂરું કામ નહીં કરી શકે, એટલે કે ઓછી અવધિ માટે કામ મળે, જેમ કે 8 કલાકના બદલે 5 કલાક, પોતાની લાયકાત કરતાં નીચું કામ મળે, ત્યારે તે વ્યક્તિને કેવો વ્યક્તિ કહેવામાં આવે છે? અર્ધ બેરોજગાર કહેવામાં આવે છે. આ એનો અર્થ છે. મેં તમને હમણાં કીધું એમ બધી જ તે બેરોજગારીના અર્થ એક માર્ક એટલે કે વિભાગ બી માં પૂછાવા માટે કેવા છે? યોગ્ય છે. તો અર્ધ બેરોજગાર માટે કીધેલું છે શક્તિ, લાયકાત અથવા તો ક્ષમતા કરતાં કામ કેવું મળશે? ઓછું મળશે. એટલે કામ તો મળશે, કામ તો કરતો હોય છે પણ કેવું કામ કરતો હોય છે? ઓછું કામ કરતો હોય છે. ઓછું કરતો હોય છે એટલે વ્યક્તિ કેવો ગણાશે? અર્ધ બેરોજગાર ગણાશે. અહીંયા ગરીબ ક્યાં આવ્યો? ગરીબીનું ચેપ્ટર પૂરું, હવે એ 5મા હારે વયું ગયું. 6ઠ્ઠામાં બધી જગ્યાએ બેરોજગારી જ છે. આવી બેરોજગારી માટે અમુક કી ફંક્શન્સ આપણને આપેલા છે કે ભાઈ કાર્ય સમયગાળાની દ્રષ્ટિએ વ્યક્તિ બેરોજગાર કેવી રીતે ગણાય? તો કે ભાઈ શ્રમિકને દિવસ અથવા તો વર્ષના જૂના સમય કરતાં ઓછું સમય માટે કામ મળતું હોય. જૂનો સમય એટલે શું? તો કે એની તાકાત કે ક્ષમતા હોય એના કરતાં કામ એને કેવું મળતું હોય? ઓછું. દિવસમાં જો તમને અહીંયા ઉદાહરણ આપ્યું કે ભાઈ 8 કલાક કામ કરવાની એની શક્તિ છે પણ એને કામ માત્ર ને માત્ર કેટલા કલાકનું મળે છે? 5 કલાકનું. તો જો દેખીતી રીતે વ્યક્તિ કામ તો કરે છે પણ કેવું કામ કરે છે? શક્તિ કરતાં ઓછું. તો એ અર્ધ બેરોજગાર ગણાશે. ઉદાહરણ તરીકે ખેતરના શ્રમિકોને દરરોજ 8 કલાકની જગ્યાએ 5 કલાકનું જ કામ મળે. લાયકાતની દ્રષ્ટિએ કઈ રીતે અર્ધ બેરોજગાર ગણાય? તો કે વ્યક્તિને લાયકાત કરતાં નીચું કામ મળતું હોય. કાલે આપણે વાત કરી હતી ને, ઉદાહરણમાં કીધું હતું કે ભાઈ CA ની લાયકાત ધરાવતો હોય એવા વ્યક્તિને જો હિસાબ લખવા પડતા હોય તો એ વ્યક્તિ કેવો ગણાય? અર્ધ બેરોજગાર. કારણ કે એને લાયકાત કરતાં કામ કેવું મળે છે? લાયકાત કરતાં કામ કેવું મળે છે? ઓછું મળે છે. બેરોજગારીમાં કાંઈ વધારે મળતું હોય છે નહીં, ભૂગોળ આવે છે. આમ તો હવે તું એકવાર સાહેબની હારે ફોનમાં વાત કરી લે, તને જે કે એ પ્રમાણે આગળની કામ કરજે, બરોબર? હમણાં શનિ રવિની રજા જ છે. હા, શનિ રવિની હળંગ રજા છે, કાંઈ વાંધો નહીં. તો હવે આજે નહીં કાલે ચેપ્ટર ભાગું તો કરવાનું જ છે. હજી તમે લોકો શરૂઆતના જ ઓલામાં અટકાઈ ગયેલા છે તો આગળ કેમ હાલશે? હા એમ અત્યારે તો જો ચેપ્ટર એકવાર નક્કી થઈ ગયું છે, 5મું છે એટલે 5મું જ રહેશે. અને એમ નહીં અત્યારે તમે પાકું નહીં કરો તો બોર્ડની પરીક્ષામાં બધા એકાર પાકા કરવાના, તો ત્યારે હું કરશું? અને તમને ખબર જ છે 1 થી 4ની ટેસ્ટ ઓલરેડી લેવાઈ ગઈ છે, તો પછી તમારી તૈયારી ઓટોમેટિક 5માની હોવી જ જોઈએ. આ કઈ 12મા ધોરણના વિદ્યાર્થીને થોડી કહેવું પડે કે ભાઈ હવે એવું યાદ રાખવાનું જે ચેપ્ટરની ટેસ્ટ લેવાઈ ગઈ હોય કે પરીક્ષા લેવાઈ ગઈ હોય એની પછી એના પછીની જ આવે. એટલે હવે કદાચ બીજી વાર હોય 50 માર્કની હોય તો હળંગ થઈને આવે, 30 માર્કની હોય તો એની પછીના ચેપ્ટરની આવે. એટલે 5મા પછી 30 માર્કનું જો કોઈ પેપર કે ટેસ્ટ આવશે તો 6ઠ્ઠા ચેપ્ટરની આવશે, 6ઠ્ઠા પછી આવે તો 7મા ચેપ્ટરની, 8મા ચેપ્ટરની, એ પછી એમ સિક્વન્સમાં ચાલે જ તે. લાયકાતની આપણે વાત કરતા હતા કે વ્યક્તિને લાયકાત કરતાં નીચું કામ કરવું પડતું હોય. દાખલા તરીકે કોમ્પ્યુટર એન્જિનિયરને ગેરેજમાં નોકરી કરવી પડે તો આ પરિસ્થિતિને આપણે કેવી પરિસ્થિતિ કહીશું? અર્ધ બેરોજગારી. એને કામ શેમાં મળવું જોઈએ? એન્જિનિયર તરીકેનું કામ મળવું જોઈતું હતું પણ એ કામ કઈ જગ્યાએ કરે છે? ગેરેજમાં જઈને. કાંઈ વાંધો નહીં, SPCC બદલે ભૂગોળ આવે તો એ તો અલગ કહેવાય. બાકી SP ના હાથમાં તો કોમ્પ્યુટર હોય. તો એકવાર તું સાહેબની યાર વાત કરી લેજે ભાઈ ફોનમાં. આ જે એપ્લિકેશન માટે નંબર આપ્યો છે એમાંય એકવાર ફોન કરીને પૂછ લેજે, એમાં તને યોગ્ય માહિતી મળી જશે. નહીં તો હોય છે મોટે ભાગે SP ના બદલામાં કોમ્પ્યુટર જ હોય છે પણ ભૂગોળ છે એટલે આ તો કંઈક નવીન છે, એ તો પહેલી વાર. કાંઈ વાંધો નહીં, એકવાર વાત કરી લેજે. આગળ વધીએ. ભારત માટેનું બેરોજગારીની વાત કરીએ તો ભારતમાં કેવી બેરોજગારી છે? તો કે ભાઈ મોસમી બેરોજગારી. અને આ મોસમી બેરોજગારી ભારતીય કૃષિઓને કેવા બનાવે છે? અર્ધ બેરોજગાર બનાવે. જો ભારતના ખેડૂતો છે મોટે ભાગે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો છે એ ચોમાસાની 4 ઋતુમાં તો રોજગારી ધરાવતા જ હોય છે, એટલે એ લોકો કામ તો કરે જ છે પણ ચોમાસા સિવાયની પરિસ્થિતિમાં એ લોકો કેવા થઈ જાય છે? બેરોજગાર. એટલે એને સંપૂર્ણ બેરોજગાર ન કહેવાય કારણ કે વર્ષમાં 4 મહિના તો કામ કરી જ શકે, બાકીના જે 8 મહિના છે એમાં કામ મળતું નથી, એટલા માટે એ કેવા બેરોજગાર ગણાય? મોસમી અથવા તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અર્ધ બેરોજગાર ખેતીમાં વ્યસ્ત શ્રમિકોને માત્ર વાવણી અને લણણીના ચોમાસામાં જ તે કે એના મોસમમાં જ તે કામ મળતું હોય છે, બાકીના સમયમાં તે કેવા હોય છે? બેરોજગારીની સ્થિતિમાં હોય છે. તો આવી સ્થિતિને આપણે અર્ધ બેરોજગારી કહી શકીએ, કારણ કે એને કામ ખાલી ક્યારે હોય તો કે વાવણી અને લણણી બંને ક્યારે હોય? ચોમાસાની સિઝનમાં જ ચાલતું હોય. તેથી મોસમી બેરોજગારી પણ અર્ધ બેરોજગારીનું જ સ્વરૂપ ગણાય છે, કારણ કે ખેતી જે છે મોટે ભાગે જે છે પ્રમાણમાં કેવું છે? વરસાદ ઉપર આધારિત છે. ખેતી એ મોટે ભાગે કોના ઉપર આધારિત છે? વરસાદ ઉપર. એટલે વરસાદ આવે ત્યાં સુધી ખેડૂતોને કામ મળે, વરસાદ ન આવે તો પાછું કામ મળતું કેવું થઈ જાય? બંધ થઈ જાય. તો એવી પરિસ્થિતિમાં વ્યક્તિ કેવો થઈ જશે? બેરોજગાર. સિંચાઈની મર્યાદિત સગવડ હોવાને કારણે વર્ષના દરેક સમયગાળામાં ખેડૂતો કામ કરી શકતા નથી. એટલા માટે વ્યક્તિ કેવો ગણાશે? પણ કેવો બેરોજગાર? અર્ધ બેરોજગાર અથવા તો મોસમી બેરોજગાર. વ્યક્તિ પોતાની શ્રમ શક્તિનું સંપૂર્ણ ઉત્પાદનકારક વપરાશ કરી શકતો નથી. આવી અર્ધ કે મોસમી બેરોજગારીને કારણે વ્યક્તિ પાસે જેટલી ક્ષમતા હોય પૂરેપૂરી ક્ષમતાનો એ લાભ લઈ શકશે નહીં. ખેડૂતની પાસે ઉત્પાદન કરવાની સારામાં સારી ક્ષમતા હોય, પણ સિંચાઈની સગવડ ન હોવાથી એ ઉત્પાદન માત્ર ને માત્ર ક્યારે કરી શકશે? વરસાદમાં કરી શકશે. વરસાદ સિવાયના સમયમાં એનો શ્રમ કેવો જશે? વ્યર્થ જશે. આર્થિક દ્રષ્ટિએ શાંતિપૂર્વક દેખાતી પણ અસ્પષ્ટ બેરોજગારીની સ્થિતિ અહીંયા જોવા મળે છે. આર્થિક રીતે પણ વ્યક્તિ કેવો જોવા મળશે? તો કે 4 મહિના માટે ધનિક હશે, બાકીના 8 મહિનામાં પાછો બેરોજગાર હોવાથી એની આર્થિક પરિસ્થિતિ કેવી થઈ જશે? પ્રમાણમાં નબળી થઈ જશે. આગળ વધીએ. પ્રચ્છન્ન બેરોજગારી, જેને છુપી બેરોજગારી પણ કહેવામાં આવે છે. પ્રચ્છન્ન એટલે કે છુપી બેરોજગારી, જેમાં વ્યક્તિઓ કામ કરતા દેખાય છે પણ હકીકતમાં તેમના કામના ઉત્પાદન પર કોઈ અસર થતી નથી. દાખલા તરીકે ભાઈ જમીનના કોઈ ટુકડામાં 10 જણા કામ કરતા હોય અને 10 જણા ભેગા થઈને દાખલા તરીકે 10 કિલો અનાજનું ઉત્પાદન કરતા હોય. હવે 10 માંથી 5 જણાને દૂર કરી દેવામાં આવે અને 5 જણા કામ કરતા હોય તો એ કેટલા કિલોનું ઉત્પાદન કરે? 10 કિલોનું જ ઉત્પાદન કરે. તો બાકીના જે 5 જણાને જમીનના કામથી દૂર કરવામાં આવ્યા, આ 5 જણા કેવા હતા? છુપા અથવા તો પ્રચ્છન્ન બેરોજગાર હતા. દેખીતી રીતે તો કામ કરતા હોય પણ એના કામ કરવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થાય નહીં. એનું કામની સીમાંત ઉત્પાદકતા જો હમણાં આગળ આવશે આવા શ્રમિકની સીમાંત ઉત્પાદકતા કેવી હોય? શૂન્ય. એટલે એનો વ્યક્તિગત ઉત્પાદનમાં ભાગીદારી કોઈ હોતી નથી. કામ કરતો દેખાય છે પણ એનું કામ જે છે એ ઉત્પાદનમાં વધારો લાવી શકતું નથી. તો તમને 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે પ્રચ્છન્ન અથવા તો છુપા બેરોજગારની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય? પ્રચ્છન્ન અથવા તો છુપા બેરોજગારની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય? 0. એ અલગથી ઉત્પાદનમાં કોઈ જે છે વધારો કરવાનો ફાળો આપી શકતો નથી. એટલે એને ઉત્પાદન સાથે જોડેલો રાખવામાં આવે કે ઉત્પાદનથી દૂર કરી દેવામાં આવે. ઉત્પાદનના જથ્થામાં કોઈ ફેરફાર થશે નહીં. જ્યારે કોઈ વ્યવસાયમાં ટેકનોલોજી અનુસાર જરૂરી શ્રમિકોની સંખ્યા કરતાં વધારે શ્રમિકો રોકાયેલા હોય અને તેને દૂર કરતા ઉત્પાદનમાં કોઈ ઘટાડો ન થતો હોય તો તેને આપણે કેવા બેરોજગાર કહીશું? પ્રચ્છન્ન બેરોજગાર કહીશું. ઉત્પાદન સાથે સંકળાયેલા વ્યક્તિને ઉત્પાદનથી દૂર કરી દેવામાં આવે અને ઉત્પાદનમાં કોઈ ઘટાડો થાય નહીં તો એને આપણે કેવા બેરોજગાર કહીશું? પ્રચ્છન્ન અથવા તો છુપા બેરોજગાર કહીશું. સીમાંત ઉત્પાદકતા એની કેટલી હોય? શૂન્ય હોય. એટલે કે ઉત્પાદનમાં એના આવવાથી ન વધારો થાય ન એના જવાથી ઘટાડો થાય. સીમાંત રીતે કેવો છે? એ શૂન્ય છે. આ પ્રકારના બેરોજગારીની વિશેષતાની વાત કરીએ. આ પ્રકારની બેરોજગારી ખાસ કરીને વિકાસશીલ દેશોમાં જેમ કે ભારતમાં જોવા મળતી હોય છે. ખાસ કરીને કયા ક્ષેત્રમાં જોવા મળે? ખેતી ક્ષેત્રમાં. દેશ પૂછે તો કેવા દેશમાં? વિકાસશીલ દેશોમાં. ક્ષેત્ર પૂછે તો કયું? ખેતી ક્ષેત્રમાં. શું કામ? ખેતી ક્ષેત્રમાં જ શું કામ? તો કે જો મોટે ભાગે ખેતી કોણ કરતું હોય? તો કે ગામડામાં રહેતા હોય એ લોકો ખેતી કરતા હોય. ગામડામાં કેવી કુટુંબ પ્રથા છે? તો કે સંયુક્ત કુટુંબ પ્રથા. સંયુક્ત એટલે શું? તો કે બધા સાથે રહેતા હોય. શહેરની જેમ ન હોય, બધા અલગ અલગ રહેતા હોય. એટલે જે નવરા દેખાય બધાને ક્યાં લઈ જાય? ખેતરે લઈ જાય. નવરા બેઠા બેઠા હોય તો નવરા બેઠેલા વ્યક્તિને ક્યાં લઈ જાય? ખેતરે લઈ જાય. એટલે આખું ઘર ખેતરમાં કામ કરતું. હવે જો કામ કરે છે, દેખાય છે કામ કરતા, એનો અર્થ એ નથી કે ઉત્પાદન વધારતા જઈશ. હવે ઘરમાં 5 જણા હોય ને 5 જણા ખેતરમાં જઈને જે છે એ કામ કરવા માંડે તો કઈ જમીન થોડી વધુ ઉત્પાદન દેવાની કે ઓહો મારી ઉપર 5 જણા આવી ગયા કામ કરવા, હાલો વધુ ઉત્પાદન કરો.
એ તો એની મર્યાદા જે છે એટલું જ દેવાની છે ઉત્પાદન કરી. એક જણો કામ કરતો, એક 5 જણા કામ કરતા હોય, એની ઉત્પાદકતા કેવી રહેવાની છે? એક સરખી જ રહેવાની છે. તો એ જે વધારાના 4 વ્યક્તિઓ હતા એને આપણે કેવા વ્યક્તિ કહેવાના? બેરોજગાર, છુપા બેરોજગાર કહેવાના. વધતી વસ્તી, અપૂરતા ઔદ્યોગિક વિકાસ અને વૈકલ્પિક રોજગારીના અભાવને કારણે આ પ્રકારની સ્થિતિ જે છે એ ઊંડી બને છે. તમને 1 માર્કમાં કદાચ કોઈ એવો પ્રશ્ન પૂછી લે 1 માર્કમાં કે પ્રચ્છન્ન બેરોજગારી માટેના કારણો કેવા છે, અથવા તો કયા કયા કારણો પ્રચ્છન્ન બેરોજગારી માટેના છે, તો પ્રચ્છન્ન બેરોજગારીના કારણો 1 માર્કમાં કોઈ પૂછે, એટલે કે વિભાગ બી માં 1 માર્કમાં આપણને પૂછે પ્રચ્છન્ન બેરોજગારીના કારણો જણાવો. કયા કયા છે? તો કે વસ્તીમાં વધારો, અપૂરતી ઔદ્યોગિક વિકાસ અને વૈકલ્પિક રોજગારીનો અભાવ. એ મહત્વની રીતે કોના કારણ છે? પ્રચ્છન્ન બેરોજગારીના. હવે આપણને એમ થાય કે ભાઈ વૈકલ્પિક રોજગારીને પ્રચ્છન્ન બેરોજગારીને શું લાગે વળગે? વૈકલ્પિક રોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી એ બંનેને શું લાગે વળગે? તો કે જે વ્યક્તિ ખેતી ક્ષેત્રમાં જોડાયેલો છે એને જો બીજી જગ્યાએ કામ મળી જાય, હમણાં આપણે વાત કરી કે ભાઈ કુટુંબમાં 5 જણા હોય, 5 જણા ખેતરમાં જઈને કામ કરે. હવે 5 માંથી એવું બને કે 2 જણાને કોઈ કંપનીમાં કામ મળી ગયું, તો સ્વાભાવિક છે એ કામ કરવા ક્યાં વયા જવાના? કંપનીમાં. તો ખેતી ક્ષેત્રમાં એને કામ મળશે નહીં, અથવા તો ખેતી ક્ષેત્રમાં એ કામ કરશે નહીં. શું કામ નહીં કરે? તો કે એને વૈકલ્પિક રોજગારી મળી ગઈ છે એટલા માટે. તો જેટલા પ્રમાણમાં વૈકલ્પિક રોજગારીમાં વધારો થશે એટલા પ્રમાણમાં પ્રચ્છન્ન બેરોજગારમાં શું થશે? ઘટાડો આવશે. કાંઈ કામ ન હોય તો બધા ખેતરે જઈને કામ કરે, બીજું કામ મળી જાય ખેતર મૂકીને બીજી જગ્યાએ કામ કરવા વયા જાય. આ પરિસ્થિતિ કોને દર્શાવે છે? પ્રચ્છન્ન બેરોજગારીને દર્શાવે છે. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? પ્રચ્છન્ન બેરોજગારીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? સીમાંત એટલે કે એક વ્યક્તિના ઉત્પાદનની ભાગીદારી. હવે દાખલા તરીકે જો તમે જો ઉદાહરણથી આપણે સમજીએ, દાખલા તરીકે પહેલા સીમાંત ખર્ચ સમજીએ એટલે સીમાંત ઉત્પાદકતા સમાઈ જશે. સીમાંત ખર્ચની વાત કરીએ, સીમાંત ખર્ચની આપણે વાત કરીએ તો દાખલા તરીકે સીમાંત ખર્ચની વાત કરીએ એટલે ઉત્પાદન હમણાં સમજાઈ જશે. દાખલા તરીકે કોઈ વસ્તુના 10 એકમ બનાવવા માટે 100 રૂપિયાનો ખર્ચ થાય છે. હવે તમે 10 ની બદલે 11 એકમો બનાવો છો તો તમારો ખર્ચ 100 રૂપિયાથી વધીને કેટલો થઈ જાય? 110 રૂપિયાનો. તો વધારાનો 1 એકમ બનાવવા માટે તમારે કેટલા વધારે રૂપિયા આપવા પડ્યા? 10 રૂપિયા વધારે આપવા પડ્યા. તો આ 10 રૂપિયા જે છે તમારો શું થયો? સીમાંત ખર્ચ થયો. તો સીમાંત એટલે શું? તો કે વધારાના 1 એકમ એડ થવાથી તમારો કુલ ખર્ચમાં જે ફેરફાર થાય તે. એવી રીતે સીમાંત ઉત્પાદક એટલે શું? કે વધારાનો 1 વ્યક્તિ એડ થવાથી કામ કરવામાં વધારાનો 1 વ્યક્તિ જે છે એ કામ કરવા આવે તો તમારા ઉત્પાદનમાં શું ફેરફાર? દાખલા તરીકે ભાઈ પહેલા 5 લોકો ભેગા થઈને 10 કિલો અનાજનું ઉત્પાદન કરતા હતા. હવે 5 ની બદલે કામ કરવા વાળા કેટલા લોકો છે? 6 લોકો કામ કરે છે. તમારું ઉત્પાદન કેટલું થઈ જાય? 12 કિલોનું થઈ જાય. તો જે વધારાનો 1 વ્યક્તિ આવ્યો, આ 1 વ્યક્તિથી ઉત્પાદનમાં કેટલો વધારો થયો? 2 કિલોનો. તો એની સીમાંત ઉત્પાદકતા કેટલી કહેવાય? 2 કિલોની કહેવાય. પણ પેલા 5 વ્યક્તિ કામ કરતા હોય, 5 ની બદલે 6 વ્યક્તિ કામ કરવા માંડે તોય ઉત્પાદન 10 નું 10 જ કિલો રહે. તો 1 વ્યક્તિ વધારે આવવાથી ઉત્પાદનમાં કોઈ ફેરફાર થયો નથી થયો. તો એનું સીમાંત ઉત્પાદકતા કેટલી ગણાય? 0 ગણાય. એટલે કે એનું ઉત્પાદનમાં કોઈ વધારો કે ઘટાડો કરી શકતા નથી. ખ્યાલ આવ્યો હવે તને? 1 વ્યક્તિના આવવાથી ઉત્પાદનમાં જે ફેરફાર થાય એ એની સીમાંત ઉત્પાદકતા. ભારત માટેની વાત કરીએ કે ભાઈ જો 10 હેક્ટર જમીન પર 5 શ્રમિકો સંપૂર્ણ ઉત્પાદન શક્ય હોય તો પણ 8 શ્રમિક કામ કરતા હોય તો વધારાના જે 3 શ્રમિક છે એની હાજરી એ કેવા બેરોજગારીને દર્શાવે છે? પ્રચ્છન્ન બેરોજગારી. કે ભાઈ જમીન ઉપર કામ કરવા માટે 5 જ જણાની જરૂર છે પણ 5 ની બદલે કામ કેટલા લોકો કરે છે? 8 લોકો. તો વધારાના 3 લોકો કેવા હશે? બેરોજગાર કે છુપા બેરોજગાર. અન્ય ઉદાહરણની વાત કરીએ તો કુટુંબ આધારિત કામ કે જ્યાં વેતન નાણાકીય સ્વરૂપે ચૂકવાતું નથી તેમાં પણ આવા સ્વરૂપની બેરોજગારી જોવા મળે. તમે તમારા ઘરની આજુબાજુ કરિયાણાની દુકાન જુઓ તો કરિયાણાની દુકાનમાં જે છે વ્યક્તિઓ આવી બેરોજગારીના ભોગ હોય. હવે કરિયાણાની દુકાન જે છે નાના પાયા ઉપર હોય તો ચલાવતું કોણ હોય? કુટુંબના વ્યક્તિ. હવે જો તમે કરિયાણાની દુકાન કોઈ દિવસ જોઈ હોય તો બધા આખું ઘર જે છે દુકાનમાં બેસી ગયું. મૂળ માલિક હોય, એની પત્ની હોય, એના છોકરા હોય, બધા જ ક્યાં હોય? દુકાનમાં જ. હવે જો એટલા બધા લોકોની છે જરૂર નહીં. વસ્તુ લેતી દેતી કરવા, પૈસા લેતી દેતી કામ કોણ કરતું? એક જ જણો કરતો, બાકી બધા તમતા બેઠા. આ તો એ વ્યક્તિને ઊભા થઈને ન જવું પડે એટલે એ બીજાને કે ભાઈ જાતો ઓલી વસ્તુ અંબાઈ દેતો. હવે બીજો વ્યક્તિ ન હોય તે પોતે ઊભો થઈને વસ્તુ લાવી શકે એમ છે પણ બેઠા છે એટલે કામ કરાવે છે. ન હોય તો કામ અટકતું નથી. તો એવા વ્યક્તિ બધા કેવા છે? છુપા કે પ્રચ્છન્ન બેરોજગાર.
કે જ્યાં વળતર સ્વરૂપે પૈસા નથી આપવામાં આવતા, એટલે કે જ્યાં આખું કુટુંબ ભેગું થઈને કામ કરતું હોય ત્યાં મોટે ભાગે આવી બેરોજગારી વધુ જોવા મળે. શહેરી વિસ્તારમાં ઉદ્યોગ કે વેપાર ક્ષેત્રમાં પણ જ્યાં નાણાકીય વળતર ઓછું હોય છે તે સ્વરૂપની બેરોજગારી અહીંયા પણ જોવા મળે, કે જ્યાં નાણાકીય વળતર આપવાનું હોય પણ કેવું આપવાનું હોય, ઓછું આપવાનું. તો વળતર ઓછું આપવાનું છે એટલે કેટલા લોકો કામ કરે છે એની હારે કાંઈ જે છે નિસ્બત નથી. કામ જે છે ફટાફટ પૂરું થાય એ માટે વધુ સંખ્યા લાવવામાં આવે, પછી વધુ સંખ્યાવાળો વ્યક્તિ કામ કરે છે કે નથી કરતો એ ખબર ન પડે. એટલે એ વ્યક્તિના આવવાથી કે એ વ્યક્તિના જવાથી કુલ ઉત્પાદનમાં કાંઈ ફેરફાર થશે ખરા? હા, નહીં થાય. શું કામ? તો કે આગળ જ જોયું કે સીમાંત ઉત્પાદકતા કેવી છે? 0 છે. એટલે આવે તો વધારો કરતો નથી, જાય તો ઘટાડો કરતો નથી. અસરની વાત કરીએ તો કે આવા શ્રમિકો બેકાર દેખાતા નથી, પણ આર્થિક રીતે બેકાર સમાન જ હોય છે. એટલે દેખીતા રીતે તો કંઈક કામ કરતા હોય એવું દેખાય, પણ એ જે છે કામ કેવું કરતા હોય છે? બેકાર જેવું જ. એટલે કે ઉત્પાદન વધારી નથી શકતા કે ઉત્પાદનમાં ઘટાડો નથી. દેખીતી રીતે તો કામ કરતા હશે પણ એની ઉત્પાદકતા હશે નહીં. તેઓ કોઈ વિમાર્ગી ખોટ ન લાવતા હોવા છતાં સંશોધનોનો વ્યર્થ ઉપયોગ કરે છે, સંસાધનોનો વ્યર્થ ઉપયોગ કરે છે. વિમાર્ગી એટલે કે એ કોઈ ઉત્પાદનમાં જે છે વધારો નથી કરી શકતા, પણ સંસાધનને શું કરે છે? માત્ર ને માત્ર બોજા સ્વરૂપે બગાડે છે. હમણાં ભાઈ અહીંયા ખેતીના ઉદાહરણની વાત આપી કે 5 જણાની જરૂર છે ને 8 જણા કામ કરે છે, તો ઉત્પાદનના સાધન સ્વરૂપે જમીનમાં શું કરે છે? બોજ ઉત્પન્ન કરે છે. કે 5 જણા ભેગા થઈને દાખલા તરીકે 10 કિલો અનાજનું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઉત્પાદન કરતા હોય તો એ 5 વ્યક્તિ વચ્ચે વેચાય તો કેટલા કિલો અનાજનું ઉત્પાદન થયું? 2 કિલો. એક વ્યક્તિએ કેટલા કિલોનું ઉત્પાદન કર્યું? 2 કિલોનું ઉત્પાદન કર્યું એમ કહેવાય. પણ એનું જ રીતે હવે ઉત્પાદનનો જથ્થો 5 ની બદલે કેટલા વ્યક્તિઓ વચ્ચે વેચાશે? 8 વ્યક્તિઓ વેચાશે. તો 8 વ્યક્તિ ભેગા થઈને એની ઉત્પાદકતા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. કારણ કે જમીન તો 10 નું 10 જ કિલો ઉત્પાદન કરીને દેવાની. 5 જણા કામ કરે કે 8 જણા કામ કરે. તો હવે જે પેલા વ્યક્તિ દીઠ 2 કિલોનું અનાજ હતું એ હવે કેટલું થઈ જશે? તો કે 2 કિલોથી ઘટીને 1 પોઈન્ટની આજુબાજુ આવી જશે. એટલે એક પ્રકારે શું ઊભો કરે છે? સાધનો ઉપર બોજો ઉત્પન્ન કરે છે. આર્થિક સુદૃઢતા માટે આવા શ્રમિકોને ઉત્પાદન શ્રમ ક્ષેત્રે પુનઃ નિયુક્તિ કરવા જરૂરી છે. પુનઃ નિયુક્તિ એટલે શું? તો કે ભાઈ જે દેખીતી રીતે કામ કરે છે પણ પ્રચંડ બેરોજગાર છે એને બીજી જગ્યાએ કામે લગાડી દેવાના. એટલે એ આર્થિક રીતે બોજા કેવા બની જશે? એના ઘટી જશે. કે જ્યાં એ જઈને કામ કરશે ત્યાં કંઈક ઉત્પાદકતામાં વધારો કરી શકશે. કારણ કે અહીંયા તો કેવા છે? પ્રચંડ બેરોજગાર છે. એટલે અહીંયા એની ઉત્પાદકતામાં કોઈ ફેરફાર કરી શકતા નથી. ચાલો આગળ વધીએ. ચક્રીય બેરોજગારી. ચક્રીય બેરોજગારી તે છે કે જે અર્થતંત્રમાં મંદી આવવાથી ઊભી થાય છે. ચક્ર એક ચાલે. કયું ચક્ર ચાલે? તો કે તેજી, મંદી, ઓટ અને સુધારણા. તેજી, મંદી, ઓટ અને સુધારણા. આ ચક્રમાં જે વ્યક્તિ બેરોજગાર બને એ કેવી બેરોજગારીનો ભોગ કહેવાય? ચક્રીય બેરોજગારી. અર્થતંત્રમાં મંદી આવે. મંદી આવે એટલે શું થાય? તો કે ભાઈ લોકોની આવક ઘટી જાય. લોકોની આવક ઘટી જાય એટલે લોકો માંગ કેવી કરે? ઓછી કરે. માંગ ઓછી કરે તો ઉત્પાદકે ઉત્પાદન કેવું કરવું પડે? ઓછું કરવું પડે. ઉત્પાદક ઉત્પાદન ઓછું કરશે તો જે ક્ષેત્રમાં રોકાયેલા વ્યક્તિ હશે એને કામ કેવું મળશે? ઓછું મળશે. પરિણામે વ્યક્તિ કેવો બની જશે? બેરોજગાર. દાખલા તરીકે અત્યારનું હીરા બજાર તમે જો, હીરા બજારમાં અત્યારે ચક્રીય બેરોજગારી જોવા મળે છે. કારણ કે હીરાની ડિમાન્ડ નથી તો હીરાના કારખાના અત્યારે કેવા થઈ ગયા છે? બંધ થઈ ગયા છે. કારખાના બંધ થઈ ગયા છે. જે કારખાનામાં કામ કરતા હતા એ લોકોને શું કરી દીધા? છૂટા કરી દીધા. હવે એ લોકોને પાછા કામે ક્યારે બોલાવવામાં આવશે? તો કે જ્યારે પાછી તેજી આવશે ત્યારે. તો જો અત્યારે મંદી છે એટલે એને કામ નથી, પણ તેજી આવશે તો પાછું કામ મળીએ જવાનું. તો એવો વ્યક્તિ કેવો બેરોજગાર ગણાશે? ચક્ર બેરોજગાર ગણાશે. મંદીની પરિસ્થિતિમાં બેરોજગાર થઈ જાય અને તેજી આવે તો પાછી રોજગારી વાળો થઈ જાય. તો એવી પરિસ્થિતિ કઈ બેરોજગારી દર્શાવે? ચક્રીય બેરોજગારી. જ્યારે અસરકારક માંગ ઘટે છે ત્યારે ઉદ્યોગનું ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તેથી શ્રમિકોને નોકરી પરથી છોડી મૂકવામાં આવે. માંગ ઘટી જાય સ્વાભાવિક છે, તો ઉત્પાદન વધારે કરીને કાંઈ ફાયદો ખરા? નથી. જેટલું ઉત્પાદન વધારે કરશું એટલે ઉત્પાદન ખર્ચમાં શું થવાનું છે? વધારો થવાનો છે.
હવે સામે માંગ તો કાંઈ વધવાની નથી, એટલે ઉત્પાદકો શું કરે, ખર્ચ ઘટાડવા માટે ઉત્પાદન કેવું કરશે, ઓછું કરી નાખશે. અને ઉત્પાદન ઓછું કરવા, ખર્ચ ઘટાડવા સૌથી પહેલા શું કરશે, કર્મચારીઓને છૂટા કરી દેશે. કારણ કે કામ હોય નહીં, ખોટે ખોટો પગાર આપવા એની કરતાં કર્મચારીને શું કરી નાખવાના, દૂર કરી નાખવાના. એટલે ખર્ચ કેવો થઈ જાય, ઓટોમેટિક ઘટી જાય. તો આ પરિસ્થિતિ કોના દર્શાવશે, ચક્રીય બેરોજગારીને. તેને મંદીજન્ય બેરોજગારી, વ્યાપાર ચક્ર સંબંધિત બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને ચક્રીય બેરોજગારીના બીજા નામ આપી દીધા, મંદીજન્ય બેરોજગારી અથવા તો વ્યાપાર ચક્ર સંબંધિત બેરોજગારી. તમને એક માર્કમાં જે બીજા નામ છે એ બીજા બધા નામ તમને એક માર્કમાં પૂછાઈ શકે કે ચક્રીય બેરોજગારી બીજા કયા નામથી ઓળખાય છે, તો મંદીજન્ય અથવા તો વ્યાપાર ચક્રીય બેરોજગારી. કારણો વિશેની વાત કરીએ તો મૂડીવાદી અર્થતંત્રમાં મૂડીરોકાણ અને બચત કરનાર વ્યક્તિઓ જુદા જુદા હોવાને કારણે અવારનવાર અસંતુલા ઊભી થાય છે. હવે જો અર્થતંત્રમાં જે મૂડીરોકાણ કરે છે તે અને બીજા કયા કીધેલા છે, બચત કરનાર વ્યક્તિઓ છે, આ બંને કેવા હોય, અલગ અલગ હોય. દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ નોકરી કરતા હોય તો આપણે પૈસા કમાતા વ્યક્તિઓ છે, આપણે પૈસા કમાઈ, દાખલા તરીકે 10,000 રૂપિયાનો આપણો પગાર છે એવું માનીએ છીએ, 10,000માંથી આપણો ખર્ચો મહિનાનો કેટલો છે, 8,000 રૂપિયાનો. તો આપણી બચત કેટલી હોય, 2,000 રૂપિયાની હોય. આ 2,000 રૂપિયાની બચત આપણે ક્યાં મૂકીએ, બેંકમાં મૂકી દઈએ. બેંકવાળા આનું શું કરે, રોકાણ કરે. તો જો બચત કરનાર કોણ થઈ ગયું, આપણે. મૂડી રોકાણ કરનાર કોણ થઈ ગયું, બેંકવાળા થઈ ગયા. બેંકવાળા કાં તો કોઈ ગવર્મેન્ટ પ્રોજેક્ટમાં અથવા તો કંપનીના શેરમાં રોકશે, અથવા તો શું કરશે, કોઈ મોટા ઉદ્યોગપતિ હોય એને આવી લોન સ્વરૂપે પૈસા આપશે. હવે આવી લોન સ્વરૂપની રકમ બેંકવાળા દઈ ક્યારે શકે, જ્યારે આપણે આપણી બચત બેંકમાં મૂકેલી હોય તો દઈ શકે. હવે આપણે જ બચત બેંકમાં ન મૂકીએ, બેંકવાળા લોન આપી શકવાના નથી, આપી શકવાના. બેંકવાળા લોન ન આપી શકે, ઉદ્યોગપતિ મૂડી રોકાણ કરી શકશે, નહીં કરી શકે. એટલે જો આપણી બચત ઓછી થાય તો મૂડીરોકાણ કેવું થાય, દેશમાં ઓછું થાય. જો આપણી બચતો વધવા લાગે તો મૂડીરોકાણ પણ કેવું થવા માંડે, વધવા લાગે. તો જો મંદીની પરિસ્થિતિ હોય, મંદીની પરિસ્થિતિમાં લોકોની આવક કેવી થઈ જાય, ઓછી થઈ જાય. લોકોની આવક ઓછી થઈ જાય તો બચત લોકોની કેવી થાય, ઓછી થાય. લોકોની બચત ઓછી થાય તો મૂડીરોકાણ કેવું થાય, ઓછું થાય. કારણ કે આપણી બચત ઓછી હોય છે તો આપણે બેંકને પૈસા કેવા આપ્યા છે, ઓછા, અથવા તો કાંઈ નહીં આપ્યું હોય, બેંકમાં પૈસા જ નહીં ભર્યા હોય, તો બેંકવાળા આગળ લોન નહીં આપી શકે. લોન નહીં આપીએ એટલે કે ઉદ્યોગપતિ આગળ રોકાણ નહીં કરી શકે. શું કામ લોકો રોકાણ ન કરી શક્યા, તો કે આપણે બચતો એકઠી નહોતી કરી એટલા માટે. તો આવી પરિસ્થિતિ જે છે એના કારણે આગળ જતા શું દર્શાવવામાં આવશે, ચક્રીય બેરોજગારી. કે ભાઈ પરિસ્થિતિમાં ચક્ર કેવું આવ્યું, મંદીનું ચક્ર આવ્યું. મંદીના ચક્રથી પહેલું શું થયું, તો કે જે લોકો બચત કરવાવાળા હતા એને બચત થઈ નહીં. બચત ન થઈ એટલે એના પૈસા આગળ જે છે એ ઉદ્યોગ ધંધામાં રોકાણ પામ્યા નહીં. ઉદ્યોગ ધંધામાં રોકાણ ન પામ્યા એટલે નવું ઉત્પાદન થઈ શક્યું નહીં. ઉત્પાદન ન થઈ શક્યું એટલા માટે શું થયું, તો કે લોકોને રોજગારી મળી નહીં. લોકોને રોજગારી મળી નહીં એટલે લોકોને આવક મળી નહીં. લોકોને આવક મળી નહીં એટલે લોકોએ માંગ કરી નહીં. લોકોએ માંગ ન કરી એટલે ઉત્પાદન ન થયું. ઉત્પાદન ન થયું એટલે જે છે ઉદ્યોગોને નફો મળ્યો નહીં. ઉદ્યોગને નફો મળ્યો નહીં એટલે પૈસા માટે કોની પાસે જવું પડ્યું, બેંક પાસે. તો બેંક પાસે તો પૈસા હતા નહીં. શું કામ પૈસા હતા નહીં, તો કે આપણે બચત ભેગી નહોતી કરીને. આપણે બચત ભેગી નહોતી કરી એટલે બેંક લોન ન આપી શકી. બેંક લોન ન આપી શકે એટલે ઉદ્યોગવાળા મૂડીરોકાણ ન કરી શક્યા. મૂડીરોકાણ ન કરી શક્યા એટલે ઉત્પાદન ન થયું. ઉત્પાદન ન થયું એટલે કે રોજગારી ન મળી. રોજગારી ન મળી એટલે લોકોને આવક ન મળી. લોકોને આવક ન મળી એટલે માંગ. આમ ચક્ર ચાલ્યા રાખે. આમ ચક્ર શું કરે, ચાલ્યા રાખે. તો એની પરિસ્થિતિના કારણે કઈ બેરોજગારી જોવા મળે, ચક્રીય બેરોજગારી જોવા મળતી હોય. આથી ક્યારેક ઉધર્વગામી ચક્ર અથવા તો ક્યારેક મંદી જેવા ચક્રીય ફેરફાર જોવા મળે. ઉધર્વગામી એટલે શું, તો કે ઘણીવાર અર્થતંત્રમાં તેજી જોવા મળે, ઘણીવાર મંદી જોવા મળે. તેજી હોય તો બધા પાસે બહુ પૈસા હોય. બહુ પૈસા હોય તો મૂડીરોકાણ વધારે થાય. મૂડીરોકાણ વધારે થાય તો ઉત્પાદન વધારે થાય. ઉત્પાદન વધારે થાય તો રોજગારી વધારે મળે. રોજગારી વધારે મળે તો આવક વધે. આવક વધે લોકો માંગ વધારે. માંગ વધે તો પાછું ઉત્પાદન વધારવું પડે. ઉત્પાદન વધારવું પડે તો પાછી રોજગારી વધારે મળે. આમ ચક્ર તેજીમાં ચાલ્યા રાખે. મંદીમાં આનથી ઊંધું ચાલે. મંદી હોય તો લોકોની આવક ઘટી જાય. આવક ઘટે તો માંગ ઘટે. માંગ ઘટે તો ઉત્પાદન ઘટે. ઉત્પાદન ઘટે તો લોકોને રોજગારી ન મળે. રોજગારી ન મળે તો આવક ન મળે. આવક ન મળે એટલે પાછું મંદી. આવી પરિસ્થિતિ ચાલ્યા રાખે. તેજી મંદી, તેજી મંદી. તો આવી બેરોજગારીને કેવી બેરોજગારી કહેશું, ચક્રીય બેરોજગારી કહેશું. મંદીના સમયમાં ચીજ વસ્તુ અને સેવાઓની માંગ ઘટે છે. ઉદ્યોગો ઉત્પાદન ઘટાડે છે અને શ્રમિકોને છોડી મૂકવામાં આવે છે, જે ચક્રીય બેરોજગારીમાં સ્વરૂપ પામે છે. સ્વાભાવિક છે, હવે માંગ જ હશે નહીં તો ઉત્પાદન વધારીને કોઈ લાભ છે નહીં.
ખર્ચ ઘટાડવા માટે ઉત્પાદન ઘટાડવું પડશે અને ઉત્પાદન ઘટી જશે એટલે શ્રમિકો નવરા થઈ જશે. નવરા શ્રમિકને કોઈ પૈસા આપે નહીં એટલે એને શું કરી દેવામાં આવશે? દૂર કરી દેવામાં આવશે. એટલે એ વ્યક્તિ કેવો બની જશે? બેરોજગાર બની જશે. કોણ છે એ ગરીબી વાળું? આજે છેલ્લે ચારે બેઠા છે ને તમે, તમારે જે મારો લેક્ચર હોય ને ત્યારે ચારે અહીંયા આગળ બેસવાનું, ચાર. હવે હું શું કહું છું કે મારા લેક્ચરમાં ચાર તમે જે ચાર છેલ્લે બેઠા છો એ અહીંયા મને પહેલી લાઈન, પાછળ બેઠા હશો તો ઊભા કરીને આગળ બેહાડી દઈશ. એટલે તમે તમારી રીતે જ તે હું અત્યારે હું કહું છું એ તું ખાલી આમ તું બોલ્યો ન બોલ્યો એવું મેં તને કીધું કે તું બોલ્યો એમ. હું કહું છું એવું કે ચારે અહીંયા આગળની લાઈનમાં બે. હવે તમને ફિક્સ કરું છું. એ ફિક્સ વાળા હવે જે છે ફિક્સમાંથી અનફિક્સ થઈ ગયા, તમે અહીંયા ફિક્સ થઈ ગયા. ચારે અહીંયા સોમ મંગળ બુધવારે જો હોય તો. આગળ વધીએ. ઉદાહરણથી અહીંયા વાત કરેલી છે કે ઈસવીસન 1929 અને 30માં મહામંદી આવી, જેના પ્રભાવે સમગ્ર વિશ્વમાં શું થયું તો કે મંદીનો માહોલ આવ્યો. વિશ્વમાં કઈ મંદી આવી? મહામંદી. ક્યારે આવી? 1929-30. તમને બહુ રેર કેસમાં મહામંદીની સાલવારી પૂછી લે. 1929 અને 30માં મહામંદી ક્યાં આવી હતી? અમેરિકામાં આવી હતી. અમેરિકામાં મંદી આવી એના કારણે આખા દેશના જેટલા પણ બીજા દેશો હતા, આખી દુનિયાના બધા જ દેશોમાં શું આવ્યું? મંદી આવી ગઈ. મંદી આવી એટલે હમણાં આપણે જે ચક્રની વાત કરી એના કારણે ઉત્પાદનમાં શું થઈ ગયું? ઘટાડો થઈ ગયો અને બધા જ લોકો કેવા થઈ ગયા? બેરોજગાર થઈ ગયા. પણ કેવા બેરોજગાર? ચક્રીય બેરોજગાર. જ્યાં સુધી મંદી ચાલી ત્યાં સુધી લોકો બેરોજગાર રહ્યા. જેમ જેમ મંદીમાંથી પરિસ્થિતિ સારી થવા માંડી એમ લોકોને શું થવા માંડ્યું? રોજગારી મળવા માંડી. એટલે મંદીની સ્થિતિમાંથી પાછા બેરોજગારીવાળા વ્યક્તિ ધીરે ધીરે રોજગારીએ ચડવા માંડ્યા. વિકસિત દેશો જેવા કે અમેરિકા, ઇંગ્લેન્ડ આવી બેરોજગારી આજે પણ સર્જાય છે. ભારતમાં પણ મૂડીવાદી બજાર તંત્રમાં ક્યારેક કેટલાક ઉદ્યોગ વિશેષ ચક્રીય બેરોજગારી જોવા મળે છે. મોટે ભાગે આવી બેરોજગારી કોની માટે છે? વિકસિત દેશો માટે છે. મોટે ભાગે ક્યાં જોવા મળે? વિકસિત દેશોમાં જોવા મળે. ભારતમાં તો અગાઉ આપણે જોયું કે વિકાસશીલ દેશમાં મોટે ભાગે બે પ્રકારની બેરોજગારી જોવા મળે. કઈ બે? એક તો માળખાગત અને બીજું મોસમી. વિકાસશીલ દેશોમાં મહત્વની બે બેરોજગારી, એક માળખાગત બેરોજગારી અને એક મોસમી બેરોજગારી. વિકસિત દેશોમાં મહત્વની કઈ તો કે એક ચક્રીય બેરોજગારી અને આગળ એક આવશે ઘર્ષણજન્ય બેરોજગારી. દાખલા તરીકે હીરા ઉદ્યોગમાં ધંધો ઘટતા શ્રમિકોને છોડી મૂકવામાં આવે. હમણાં આ ઉદાહરણની આપણે વાત કરી હતી. હવે આવું ન થાય એટલે કે ચક્રીય બેરોજગારી અર્થતંત્રમાં આવે નહીં એ માટે આપણે શું કરવું જોઈએ? ચક્રીય બેરોજગારી અર્થતંત્રમાં આવે નહીં એ માટે શું કરવું જોઈએ? તો કે રાજ્યોએ વિકાસલક્ષી અને ઉત્પાદનક્ષમ કાર્યોમાં મૂડીરોકાણ કરવું જોઈએ. ઉત્પાદનક્ષમ મૂડીરોકાણ એટલે શું? તો કે લોકોમાં રોજગારી વધે, લોકોની આવક વધે એવી પ્રવૃત્તિ કોને કરવાની? સરકારે કરવાની. શું કામ કરવાની? તો કે જો લોકોની આવક વધશે તો જ લોકો માંગ કરશે અને માંગ કરશે તો જ ઉત્પાદન વધશે. એટલે કે જે અસરકારક માંગનો અભાવ હતો કે જે ધીરે ધીરે માંગ ઘટતા અર્થતંત્ર મંદી તરફ જતું હતું એ મંદી તરફ ન જાય અને નવી માંગની સાથે શું થાય? અર્થતંત્રમાં ફરી નવા ઉત્પાદનની જરૂર પડે. આ માટે ઉત્પાદનક્ષમ મૂડીરોકાણ કરવું, વધુમાં વધુ લોકોને રોજગારી આપવી, જેથી શું થાય તો કે ભાઈ લોકોની આવક વધશે, જેના પરિણામે અસરકારક માંગ વધશે, માંગ વધતા ઉત્પાદન વધશે અને તેમ છતાં રોજગારીમાં શું થશે? વધારો થશે. જે હમણાં આપણે આખું ચક્ર હું 2 વાર 3 વાર બોલ્યું એનું એ આપણને અહીંયા કીધેલું છે. આ પગલા દ્વારા ચક્રીય બેરોજગારીને હળવી કરી શકાય છે. ચક્રીય બેરોજગારી ઘટાડવી હોય તો એનો એકમાત્ર વિકલ્પ શું છે? આવકમાં વધારો કરવો. સ્વાભાવિક છે, આવક વધશે એટલે માંગ વધવાની અને વધેલી માંગને પહોંચી વળવા માટે નવું ઉત્પાદનની જરૂર પડશે અને ઉત્પાદન કરવા માટે રોજગારીની જરૂર પડશે. એટલે આ રોજગારી આગળ જતા કોને નાબૂદ કરી દેશે? આગળ વધીએ. ઘર્ષણજન્ય બેરોજગારી. હમણાં મેં તમને કીધું એમ આ ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી ક્યાં જોવા મળે? ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી ક્યાં જોવા મળે? વિકસિત દેશોમાં જોવા મળે. બીજો ભાગ ઘર્ષણજન્ય. નામ ઉપરથી ખ્યાલ આવે કે અહીંયા બેરોજગારી તો થાય છે પણ કેવી બેરોજગારી છે? ઘર્ષણજન્ય. ઘર્ષણ એટલે શું? તો કે બે વસ્તુ વચ્ચે અહીંયા કંઈક કોમ્પિટિશન થતી હશે. કેવી કોમ્પિટિશન થતી હશે? તો કે કાં એક જૂની ટેકનોલોજી હશે એનું ઘર્ષણ કોની સાથે હશે? નવી ટેકનોલોજી સાથે એનું ઘર્ષણ હશે. તો એવી પદ્ધતિને કે એવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. આગળ હમણાં ઉદાહરણ આવશે કે દાખલા તરીકે કોઈ સ્વિચવાળું મોબાઈલ રિપેર કરનાર વ્યક્તિ હોય એ સ્માર્ટફોન આવવાથી કેવો થઈ જાય? તો કે બેરોજગાર થઈ જાય. ક્યાં સુધી બેરોજગાર રહે? જ્યાં સુધી સ્માર્ટફોન જે છે રિપેર કરતા ન શીખે ત્યાં સુધી.
તો જો આવી બેરોજગારી આવી શું કામ? તો કે ટેકનોલોજીમાં ફેરફાર થયો. સ્વિચવાળા ફોન બદલાઈને હવે કેવા ફોન થઈ ગયા? સ્માર્ટ ફોન થઈ ગયા. તો વ્યક્તિ પહેલાંય કામ કરતો હતો, સ્વિચવાળા ફોન હતા ત્યારે એનું રિપેરિંગનું કામ તો કરતો જ હતો, અને સ્માર્ટફોન રિપેર કરતા શીખી જશે ત્યારે પાછું એને કામ તો મળવા જ મળશે. પણ જ્યાં સુધી એ આ નવી સિસ્ટમમાં એડ થતા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થશે. એટલે કે સ્વિચવાળા ફોનને બદલે સ્માર્ટફોન રિપેર કરવાનું શીખશે ત્યાં સુધી વ્યક્તિ કેવો રહેશે? બેરોજગાર રહેશે. આ પરિસ્થિતિને આપણે કઈ પરિસ્થિતિ કહીએ છીએ? ઘર્ષણજન્ય બેરોજગારી. અર્થ, જ્યારે ઉત્પાદનની પદ્ધતિમાં પરિવર્તન, ટેકનોલોજીનું નવીનીકરણ અથવા તો બજારમાં જે છે એ નવી વસ્તુના પ્રવેશને કારણે જે બેરોજગારી સર્જાય છે તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. એક માર્ગનો આપણને પ્રશ્ન અહીંથી આવી ગયો કે ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? તો કે ઉત્પાદન પદ્ધતિમાં પરિવર્તન, ટેકનોલોજીનું નવીનીકરણ અથવા તો બજારમાં નવી વસ્તુના પ્રવેશને કારણે. તો એક માર્કમાં તમને આનું કારણ પણ પૂછાય. ઘર્ષણજન્ય બેરોજગારીનું કારણ કે તો એનું કારણમાં શું લખવાનું? કે ભાઈ ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થાય, ટેકનોલોજીમાં ફેરફાર થાય કે નવી વસ્તુ આવે એના કારણે કઈ બેરોજગારી સર્જાય? ઘર્ષણજન્ય. એક માર્કમાં અર્થ પૂછાય અથવા તો ઘર્ષણજન્ય બેરોજગારીનું કારણ પૂછાય. તો બંને માટે જવાબ માટે તો એક જ વસ્તુ આવશે. હવે જો ઉત્પાદન પદ્ધતિમાં પરિવર્તન આવે એટલે કે મૂડી પ્રધાનને બદલે શ્રમ પ્રધાનને બદલે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આવી જાય, નવી ટેકનોલોજી આવી જાય, નવી વસ્તુ કે નવી મશીનરી આવી જાય, તો સ્વાભાવિક છે જ્યાં સુધી નવી વસ્તુ કે મશીનરી ચલાવતા ન આવડે ત્યાં સુધી વ્યક્તિ કેવો રહે? બેરોજગાર રહે. તો આ પરિસ્થિતિ કોને દર્શાવશે? ઘર્ષણજન્ય બેરોજગારીને દર્શાવશે. આવી બેરોજગારી કેવી હોય છે? ટૂંકા ગાળાની હોય છે. ટૂંકો ગાળો એટલે શું? તો કે જ્યાં સુધી તમે નવી વસ્તુ નથી શીખી શકતા ત્યાં સુધી જ તે તમે કેવા રહેવાના છો? બેરોજગાર. નવી વસ્તુ આવડવા માંડશે, પાછી તમને કામ મળવા માંડશે. જ્યાં સુધી શ્રમિકો નવી પદ્ધતિ શીખીને ફરીથી નોકરી ન પામે ત્યાં સુધી આવી બેરોજગારી ચાલતી હોય છે. કારણો શું કીધેલા છે? તો કે ભાઈ ઉત્પાદન પદ્ધતિમાં પરિવર્તન એટલે કે ભાઈ ઓટોમેશન અથવા તો રોબોટિક્સ દ્વારા નવી પ્રથા આવી ગઈ, નવી વસ્તુ આવી ગઈ. જો એ વસ્તુ સાથે તમે કામ નથી કરી શકતા તો તમે પાછા બેરોજગાર રહેશો. આવી વસ્તુઓ સાથે કામ કરવાતા તમે શીખી ગયા તો પાછા રોજગારીવાળા. નવી ટેકનોલોજીને કારણે જૂની ટેકનોલોજીની જરૂરિયાત ઘટે છે. બજારમાં નવી વસ્તુઓના આગમનથી જૂની વસ્તુઓને ઉત્પાદનમાં શું થશે? ઘટાડો થશે. એટલે જૂની વસ્તુ સાથે સંકળાયેલા લોકો કેવા થઈ ગયા? બેરોજગાર થઈ ગયા. દાખલા તરીકે રેડિયો અને ટીવી. પહેલાના સમયમાં રેડિયો બહુ ચાલતો હતો. જે લોકોના રેડિયો રિપેર કરતા આવડતું હતું એમને રોજગારી મળતી. પછી રેડિયોનું સ્થાન ટીવીએ લઈ લીધું. તો જે લોકો રેડિયો રિપેર કરતા આવડતું હતું ટીવી રિપેર કરતા નહોતું આવડતું તો એવા બધા જ રિપેરિંગ વાળા કેવા થઈ ગયા? બેરોજગાર થઈ ગયા. પણ ક્યાં સુધી બેરોજગાર રહે? તો કે રેડિયોના રિપેરિંગમાંથી જ્યાં સુધી એ ટીવી રિપેરિંગ કરતા નહીં શીખે ત્યાં સુધી જ બેરોજગાર રહેશે. ફરી જો એને ટીવી રિપેરિંગ કરતા આવડી જાય તો પાછા એને ટીવી રિપેરિંગનું કામ મળવા માંડવાનું છે. તો આ ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. જૂના ઉત્પાદનના કાર્યરત શ્રમિકો નવી પદ્ધતિ શીખવા સુધી ટેમ્પરરી બેરોજગાર રહેશે. ટેમ્પરરી એટલે શું? જ્યાં સુધી નથી આવડતું ત્યાં સુધી બેરોજગાર, આવડી ગયું એટલે પાછા રોજગારી વાળા. ઉદાહરણ આપણને અહીંયા જો હમણાં મેં તમને કીધું તો એ જ કીધેલું કે ભાઈ સાદા ફોનના બદલે સ્માર્ટફોન આવી ગયા. તો સાદા ફોન રિપેર કરવા વાળા વ્યક્તિ હતા એ બધા કેવા થઈ જાય? બેરોજગાર. ક્યાં સુધી? જ્યાં સુધી સ્માર્ટફોન રિપેર કરતા ન આવડે ત્યાં સુધી. વિશેષતા શું છે? તો કે આ પ્રકારની બેરોજગારી ટેકનોલોજી બદલાવાને કારણે જ તે ઉદ્ભવે છે. મોટે ભાગે આવી બેરોજગારી શું કામ ઉદ્ભવે? તો કે ટેકનોલોજીમાં ફેરફાર થાય એના કારણે ઉદ્ભવે છે. સામાન્ય રીતે સમયનો કેવો ગાળો હોય છે? ટૂંકા ગાળાની જે છે બેરોજગારી હોય છે. આ સમસ્યા ત્યાર સુધી જ રહે છે જ્યાં સુધી શ્રમિક નવી કુશળતા અથવા તો નવી ટ્રેનિંગ એને મળતી નથી ત્યાં સુધી જ વ્યક્તિ શું રહેશે? બેરોજગાર. નવી આવડત વિકસાવી લે એટલે પાછો રોજગારી વાળો. બેરોજગાર શ્રમિકની શોધ અને રોજગારી વચ્ચેનું અંતર પણ આમાં સમાવિષ્ટ છે. શું કીધેલું છે? બેરોજગાર શ્રમિકની શોધ અને રોજગાર વચ્ચેનું અંતર. રોજગાર વચ્ચેનું અંતર એટલે શું? તો કે તમને જૂની સ્કિલમાંથી નવી સ્કિલ શીખવા માટેનું જે સમયનું અંતર લાગે છે એના આધારે તમે જે છે ઘર્ષણજન્ય બેરોજગારીનો ભોગ. જો તમે નવી ટેકનોલોજી ઝડપથી બેટા છેલ્લે
જો નવી ટેકનોલોજી તમે ઝડપથી શીખી જાઓ તો તમારી બેરોજગારી કેવી પૂરી થઈ જાય, તો કે ઝડપથી તમારી બેરોજગારીનો અંત આવી જાય. પણ તમને નવી ટેકનોલોજી શીખતા બહુ વાર લાગતી હોય, સમયનું એક લાંબુ અંતર તમારે કાપવું પડતું હોય, તો તમે જે છે તમારી બેરોજગારી પણ અંતરમાં કેવી જોવા મળે, વધારે. જેટલું તમે નવી સ્કિલ ઝડપથી શીખો એટલા તમે જે છે ઓછા બેરોજગાર ગણાવો. જેટલું તમે નવી સ્કિલ શીખવામાં વાર કરો એટલા વધુ તમે શું ગણાવો, બેરોજગાર ગણાવો. આગળ વધીએ. બેરોજગારી ઉદ્ભવવાના મુખ્ય કારણો. ચાલો અહીંયા સુધીમાં બેરોજગારીના પ્રકાર જોયા. પેલું જોયું સંપૂર્ણ બેરોજગારી, જેમાં સાવ કામ ન મળે. બીજું જોયું અર્ધ બેરોજગારી, કે જેમાં લાયકાત શક્તિ કરતાં ઓછું કામ મળે. ત્રીજું જોયું ચક્રીય બેરોજગારી. ચક્રીય બેરોજગારીના બીજા નામ લખી લ્યો: મંદીજન્ય બેરોજગારી, વેપાર ચક્રીય બેરોજગારી. એ તો જો કે તમને કીધું જ, એટલે લખવાની કઈ જરૂર નથી. એની વ્યાખ્યા લખી લ્યો. ચક્રીય બેરોજગારીની વ્યાખ્યા લખી લ્યો. જે લોકોને ચક્રીય બેરોજગારીની વ્યાખ્યા લખવી હોય લખી લ્યો કે અસરકારક માંગના અભાવને લીધે. જે લોકોને વ્યાખ્યા લખવી હોય લખી લ્યો ચક્રીય બેરોજગારી માટે. અસરકારક માંગના અભાવને લીધે, અસરકારક માંગના અભાવને લીધે કે તેજી મંદીની ઘટનાને લીધે, અસરકારક માંગના અભાવને લીધે કે તેજી મંદીની ઘટનાને લીધે જે બેરોજગારી ઉદ્ભવે છે તેને ચક્રીય બેરોજગારી કહેવાય. તેને ચક્રીય બેરોજગારી કહેવાય. તમને એક માર્કમાં પ્રશ્ન પૂછે તો આટલી વ્યાખ્યા લખવાની. પછી ઘર્ષણજન્ય બેરોજગારી જોઈ. ઘર્ષણજન્યમાં શું જોયું, તો કે જૂની ટેકનોલોજી અને નવી ટેકનોલોજી વચ્ચેનું ઘર્ષણથી ઉદ્ભવતી બેરોજગારી. પછીનો મુદ્દો બેરોજગારી ઉદ્ભવવાના કારણ. ભારતમાં બેરોજગારી માટેની માહિતી આપણને ક્યાંથી મળી શકે? સૌથી પહેલાં તો એ વિશે આપણને માહિતી આપેલી છે. સૌથી પહેલાં તો આપણને બેરોજગાર વ્યક્તિ કેટલા છે અને ક્યાં છે એના આંકડા કોની પાસેથી મળી શકે? તો કે આયોજન પંચ પાસેથી. પછી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે એ તમને શું આપેલું છે? એ જ આપેલું છે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. પછી નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. પછી રોજગાર વિનિમય કચેરી અને ભગવતી સમિતિ. જો ભગવતી સમિતિ જે છે એ ખાસ યાદ રાખજો કે બેરોજગારીના ઉદ્ભવ અને કારણો જાણવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવેલી છે, અથવા તો બેરોજગારીની સમસ્યાનો અભ્યાસ કરવા માટે કઈ સમિતિની રચના છે? ભગવતી સમિતિ. આની પહેલા હજી એક સમિતિ જોઈ આપણે. કઈ સમિતિ જોઈ? રાજકૃષ્ણ સમિતિ. કોના માટેની હતી? એને રાજકૃષ્ણ સમિતિ આપણને શું આપ્યું? બેરોજગારીના પ્રકાર. જે તમે જો ઓલા મુદ્દા જોયા ને, 4 પ્રકારના મુદ્દા, સ્વરૂપ કે પ્રકાર કોણે આપ્યા? રાજકૃષ્ણએ. બેરોજગારીનું સ્વરૂપ. શું વાત છે બેટા, ક્યારની બોલ કરે છે? કઈ છે કહેવાનું? હે, કેવું હોય તું ઘડી કહી દે. હાલ. બે સમિતિની વાત કરતા હતા. પહેલા આપણે જોઈએ રાજકૃષ્ણ સમિતિ. રાજકૃષ્ણ સમિતિએ શું આપ્યું? બેરોજગારીનું સ્વરૂપ અથવા તો પ્રકાર. ભગવતી સમિતિ શું કામ રચવામાં આવી? તો કે બેરોજગારીની સમસ્યાનો અભ્યાસ કરવા માટે. રાજકૃષ્ણ સમિતિ સ્વરૂપ અથવા તો પ્રકાર માટે અભ્યાસ કરવા માટે કઈ સમિતિ? ભગવતી સમિતિ. આ એટલા માટે કહું છું કે એમસીક્યુમાં પૂછાય છે. હવે એમસીક્યુમાં રાજકૃષ્ણ કોની માટે હતી અને ભગવતી કોની માટે હતી એ તમને ન ખબર હોય તો એકબીજાના જવાબ એકબીજામાં આવી જાય. બેરોજગારીનો અભ્યાસ કરવાની સમિતિ ભગવતી સમિતિ. બેરોજગારીનું સ્વરૂપ અને પ્રકાર જાણવાની સમિતિ કઈ સમિતિ? રાજકૃષ્ણ સમિતિ. એને આપણને જે છે એ અહેવાલ આપ્યો અને એમાં બેરોજગારીના આપણને કંઈક કારણો કીધેલા છે. યોજનાત્મક પ્રયાસો છતાં સમસ્યા કેવી રહી છે? યથાવત રહી છે. યોજનાત્મક અભ્યાસ એટલે શું? તો કે પંચવર્ષીય યોજના. ભારત સરકાર જે પંચવર્ષીય યોજના ચલાવે છે, આવી પંચવર્ષીય યોજનાઓ ચલાવતી હોવા છતાં બેરોજગારીમાં જે છે કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આગળ આવશે કે 5મી અને 6ઠ્ઠી પંચવર્ષીય યોજના માત્ર ને માત્ર કોની માટે હતી? બેરોજગારી માટે જ હતી. પહેલી પંચવર્ષીય યોજના પણ કોની માટે અમલમાં હતી? બેરોજગારી માટે. એટલે કે સમયના 15 વર્ષ માટે બેરોજગારી ઘટે. પહેલી, 5મી અને 6ઠ્ઠી પંચવર્ષીય યોજનાઓ બેરોજગારી ઘટે એ જ માટે હતી. પણ છતાં બેરોજગારીમાં કોઈ ફેરફાર આવ્યો નહીં. શું કામ ન આવ્યો? તો કે આપણા પ્રયાસો કેવા હતા? નબળા પ્રકારના.
ઈસવીસન 1951 થી યોજનાબદ્ધ વિકાસ કાર્યક્રમ શરૂ થયા. જો તમને સાલવારી પૂછાય કે પંચવર્ષીય યોજનાની શરૂઆત, પંચવર્ષીય યોજનાની શરૂઆત કયા વર્ષથી થઈ? 1951ના વર્ષથી પંચવર્ષીય યોજનાઓની શરૂઆત થઈ. પહેલી પંચવર્ષીય યોજનામાં પણ શું હતું તો કે બેરોજગારી ઘટાય એ માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ બેરોજગારી ઘટી નહીં. ઉલટાગની જેમ જેમ પ્રયાસ કરવામાં આવ્યા કે બેરોજગારી ઘટે એની માટેના ખાસ કાર્યક્રમો લાવવામાં આવ્યા, તો એ ખાસ કાર્યક્રમો પછી પંચવર્ષીય યોજના પછી ઉલટાગનું બેરોજગારીમાં શું થયો તો કે વધારો થયો. પહેલી પંચવર્ષીય યોજના પૂરી થઈ ત્યારે 53 લાખ બેરોજગાર હતા. જે પાંચમી પંચવર્ષીય યોજના પૂરી થઈ ત્યારે કેટલા થઈ ગયા તો કે 304 લાખ બેરોજગાર થઈ ગયા. અને નવમી પંચવર્ષીય યોજના પૂરી થઈ ત્યારે 348.5 લાખ, એટલે 3,48,50,000 જેવા લોકો બેરોજગાર થઈ ગયા. પહેલા 3,04 લાખ જેટલા, એની પહેલા 53 લાખ. એટલે જો આંકડો ધીરે ધીરે શું થયો છે? વધતો ગયો છે. 53 લાખમાંથી 304 લાખ અને એમાંથી 348.5 લાખ. આ બધી કઈ યોજના છે કે જેનો ફોકસ શું હતો? બેરોજગારી ઘટાડવાનો. એટલે બેરોજગારી ઘટાડવા માટેના કાર્યક્રમ કર્યા. એ પછી શું થયું? બેરોજગારી ઘટવાને બદલે વધવા લાગી. તો એનું એક કારણ શું હતું તો કે મુખ્ય અને એક કારણ એ હતું. મુખ્ય અને એક કારણ શું હતું તો કે ભાઈ રોજગારી વધે, રોજગારી વધે એના કરતા બમણી ઝડપથી કોણ વધી જતું હતું? વસ્તી વધી જતી હતી. તો એનું મુખ્ય કારણ હતું કે રોજગારીના વૃદ્ધિ દર કરતા, રોજગારી સર્જનના વૃદ્ધિ દર કરતા કોનો વૃદ્ધિ દર વધારે હતો? વસ્તીનો. એટલા માટે જે છે પંચવર્ષીય યોજનાઓ ખાસ કાર્યક્રમો અપનાવવા છતાં પણ બેરોજગારી કેવી જોવા મળી હતી? વધારે જોવા મળતી હતી. ચાલો આગળ વધીએ. બેરોજગારી માટેના પ્રમુખ કારણો આપણને કીધેલા છે. સૌથી પહેલું પ્રમુખ કારણ શું છે તો કે શ્રમની પુરવઠામાં ઝડપથી વધારો થાય છે. લોકો જે છે કામ કરવા વાળા એની સંખ્યામાં શું થાય છે? ઝડપથી વધારો થાય છે. ઝડપથી વધારો થાય. શું કામ વધારો થાય તો કે વસ્તી વધી જાય છે એટલા કારણે. શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો શા કારણે થશે તો કે વસ્તીમાં વધારો થાય છે એટલા કારણે. બીજું આપણને કીધેલું છે કે રોજગારીની તકોમાં કેવો વિકાસ થાય છે? ધીમો. એટલે વસ્તી જેટલી ઝડપથી વધે છે, રોજગારી પાછી એટલી ઝડપથી વધતી નથી. એ બેરોજગારી ઉદ્ભવવાનું બીજું મુખ્ય કારણ છે. પછી શું હતું તો કે ભાઈ નીચી બચતના દરો અને મૂડીરોકાણનો અભાવ. જો આ મુદ્દો આપણે જે છે આગળ જોયું કે જેમ જેમ બચતમાં ઘટાડો થશે એ મૂડીરોકાણમાં શું થાય? ઘટાડો થાય. હમણાં આપણે જોયું ને કે ભાઈ મૂડીરોકાણ કરનાર અને બચત કરનાર બંને વર્ગ કેવો છે? અલગ અલગ છે. આપણે બેંકને પૈસા આપશું તો બેંક આગળ લોન આપશે, લોન આપશે તો આગળ મૂડીરોકાણ થશે. પણ આપણી પાસે જ બચત ન હોય તો આપણે બેંકને પૈસા ન આપી શકીએ, બેંકને પૈસા ન આપી શકીએ, બેંક લોન ન આપી શકે, લોન ન આપી શકે, મૂડીરોકાણ ન થાય, મૂડીરોકાણ ન થાય એટલે ઉત્પાદનમાં વધારો કરી ન શકાય, ઉત્પાદનમાં વધારો ન કરી શકાય એટલે રોજગારીની નવી તકો સર્જાય નહીં. એ કોને લઈ જાય આગળ જતા? બેરોજગારીને. પછી અપ્રાસંગિક અને તથ્યવિહીન શિક્ષણ પદ્ધતિ, એટલે શિક્ષણની ગુણવત્તાનો કેવો જોવા મળે છે? અભાવ જોવા મળે છે. જે પ્રકારના કામની જરૂર છે અને જે પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે આ બંને કેવા છે? એકબીજાથી અલગ છે. હવે દાખલા તરીકે તમે જો 1 થી 10 સુધી તમે જે ઇતિહાસના વિષયો ભણ્યા, હવે એ પછી અંગ્રેજોનો ઇતિહાસ હોય, ડચનો હોય, મુગલ, હવે આગળ જતા આપણને કઈ કામ લાગવાના? હવે અકબરે કેટલા સમય શાસન કર્યું, ડચ લોકોએ કેટલા સમયે શાસન કર્યું, કે પછી ઇંગ્લેન્ડના અંગ્રેજોએ કેટલા સમય શાસન કર્યું, હવે આપણને કોઈ યંત્ર ચલાવવામાં કામ લાગશે? યંત્ર આપણને એમ પૂછે હું ઉત્પાદન તો જ કરું, તું પેલા કે અંગ્રેજ ક્યારે આવ્યા હતા એવું આપણને કહેશે? કાં તો મુગલોએ ક્યારે આક્રમણ પેલો કર્યો તો એ મને કહેતો તારું ઉત્પાદન કરી દો, એવું યંત્ર આપણને કહેવાનું? ઇતિહાસ ખબર હોવી જોઈએ પણ હાવ પાછું એમાં ને એમાં ન હોવું જોઈએ. ઇતિહાસ ખબર હોવી જોઈએ કે ભાઈ આપણો ઇતિહાસ શું હતો, પણ પછી એમાં ને એમાં તમને જે છે બાકીનું કાંઈ ટેકનોલોજીકલ જ્ઞાન આપવામાં જ ન આવે. તો યંત્ર કેવી રીતે ચલાવવું, હિસાબો કઈ રીતે લખવા, કે પછી આર્ટ્સનો કોઈ વ્યક્તિ હોય તો એની વિષયને લગી તો પ્રેક્ટિકલ કઈ રીતે જ્ઞાન આપવું, એ જ્ઞાનનો શું છે? દેશમાં અભાવ છે. એટલા પરિણામે શું જોવા મળે છે? આપણને બેરોજગારી જોવા મળે છે. વસ્તી વૃદ્ધિનો ઊંચો દર એ પહેલો મુદ્દો છે, ત્યાંથી આપણે આગળ ચર્ચા કરશું. ચાલો ઓનલાઈનમાં બેઠેલા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રશ્ન ખરા અહીંયા સુધીમાં? ચાલો પ્રશ્ન હોય તો હા કરો અને સમજાઈ ગયું હોય તો ડન એવું ફટાફટ લખી નાખો. મોસમી એટલે શું? મોસમી એટલે કે એક મોસમ પ્રમાણે, કે ભાઈ ખેડૂતો હોય તો એને ચોમાસાના મોસમમાં કામ મળતું હોય
તો ચોમાસા સિવાયના મોસમમાં એટલે કે સિવાયની ઋતુઓમાં કેવો ગણાય? બેરોજગાર ગણાય. ચાલો બીજા કોઈને કઈ પ્રશ્ન ખરા? ચાલો ફટાફટ હા કે ના ટાઈપ કરો એટલે આપણે જે છે લેક્ચર પૂરો કરીએ. ઓકે, ડન છે. ઓકે, ચાલો. Painted Painless Learning.